કેમ છો ગુજરાતીઓ? આપણે 28/3/2025નું નિફ્ટીનું એનાલિસિસ કરીએ તો હવે આપણે 3-4-5 દિવસથી 1-2-3-4 દિવસથી હોલ્ડ કરે છે નિફ્ટી, બરોબર છે. તો આ ટ્રેન્ડ આપણો પોઝિટિવ થઈ ગયો છે, જે આપણો નેગેટિવ ચાલતો હતો આ ટ્રેન્ડ, બરોબર છે. હું તમને વારંવાર રોજ એ જ વસ્તુ દેખાતો રહીશ, કારણ કે તમને એ બાને તમારા મગજની અંદર યાદ રહી જાય. તો આ ટ્રેન્ડ છે ને પોઝિટિવ થઈ ગયો છે. હવે આ રીતે કરી અને ઉપરની બાજુ નીકળવાનું ચાલુ કરશે, બરોબર છે. તો આપણી પાસે હર્ડલ શું છે, મેજર હર્ડલ? તો આપણે ડેઇલી ચાર્ટની અંદર હર્ડલ જોઈએ ને તો આપણે દેખાય છે પહેલો હર્ડલ આપણને 23,922ની આજુબાજુનો હર્ડલ છે. જ્યારે પણ 23,922ની ઉપર માર્કેટ ડેઇલી ચાર્ટની અંદર ક્લોઝિંગ દઈ દેશે ને પછી તમારી પાસે એક ઉપરનું લેવલ ખુલી જશે 24,240 લગીનું, બરોબર છે. ઉપરની બાજુમાં 24,240નું યાદ રાખજો તમે. અને 24,240 ઉપર જ્યારે માર્કેટ બંધ થઈ જાય છે તો ત્યારે તમારી ઉપર નીકળશે 24,780ની આજુબાજુનું લેવલ તમારી પાસે ઉપર ખુલી જશે. 780થી લઈ 820, 840 કોઈ આમાં છે ને પરફેક્ટ ટાર્ગેટ હોતો નથી. એટલે ટાર્ગેટનું મિનિંગ કે મારું કહેવાનું કે જ્યારે 720નો ટાર્ગેટ હોય તો 720 પણ થાય, 740 પણ થાય. એવું કોઈ કન્ફર્મ નથી હોતું કે માર્કેટની અંદર 720 કીધું એટલે 720 જ જાય 740 પણ જાય, 740થી પણ રજિસ્ટર લે, 730 પણ લે. એક મેજર એક નાનકડો એરિયો બની જાય છે, બરોબર છે. તો એ એરિયો આપણે છે 780થી લઈ અને 820નો એરિયો એ ઉપરની બાજુ છે. જેવું માર્કેટ 24,820થી લઈને 24,840ની ઉપર બંધ થયું ડેઇલી ચાર્ટમાં, એટલે 26,200 લગી માર્કેટને કોઈ ઊભું નહીં રાખે. 52 વીકના હાઈ બંબાટ ભાગશે માર્કેટ, બરોબર છે. હવે આ પોઝ શું છે? આ છે ને ફ્લેગ પેટર્ન બનાવે છે એવું દેખાય છે અત્યારે હાલમાં. તો પછી શું બનાવે એ હજી પણ જોવાનું છે 2-4 દિવસ, કે જ્યાં લગી આ જે કેન્ડલ છે આપણને આ કેન્ડલ દેખાય 23,702ની, આની ઉપર માર્કેટ નીકળે નહીં ને ત્યાં લગી આપણને શોર્ટ કવરિંગ મૂવ મળશે નહીં, બરોબર છે. જે લોકોએ સેલ કર્યું આ કેન્ડલની અંદર, પર્ટિક્યુલર આ કેન્ડલમાં લાલ કલરનીમાં સેલ કરેલું છે, એ જ કેન્ડલમાં જો તમે સેલ કરેલું બાય ક્યારે થશે? કે જ્યારે આ કેન્ડલની ઉપર આપણું માર્કેટ નીકળીને સસ્ટેન કરવાનું ચાલુ થાય, બરોબર છે. તો એની ઉપર જેવું નીકળશે ને ત્યાંથી શોર્ટ કવરિંગ મૂવ કરશે, અને શોર્ટ કવરિંગ મૂવ ક્યાં લગી જશે? 23,850 લગીની મૂવમેન્ટ આવશે, બરોબર છે. હવે આ જે આ પ્રોફિટ બુકિંગને જે રેન્જમાં માર્કેટ ફરે જ ને હેલ્ધી માર્કેટ કહેવાય. આપણે 1, 2, 3, 4, 5 દિવસથી વન સાઇડેડ તેજી ચાલતી હતી આ માર્કેટની અંદર, બરોબર. તો જે લોકોએ 22,600-700 આજુબાજુ બાયની પોઝિશન બનાવેલી ને એ લોકો અહીંયા પ્રોફિટ બુકિંગ કરે છે. હવે એ પ્રોફિટ બુકિંગ બંધ ક્યારે થશે? જ્યારે નવા કોઈ બાયર એક્ટિવ થઈ અને માર્કેટને ક્લોઝિંગ ક્યાં આપવું જોશે? 23,880 ઉપર. એ માર્કેટનું ક્લોઝિંગ 23,880 ઉપર આપશે એટલે નવા બાયર ત્યાંથી એક્ટિવ થશે અને માર્કેટની ઉપરની બાજુ જે જગ્યા મેં તમને બતાવી હતી ત્યાં લગી તમને લઈ જવાનું ચાલુ કરશે. તો હવે આપણે ઇન્ટ્રાડેના 15 મિનિટના ચાર્ટમાં જોઈએ કે આપણે આવતીકાલે માર્કેટને ટ્રેડ કઈ રીતે કરાય. તો ઇન્ટ્રાડેનું આપણે 15 મિનિટનું ચાર્ટ ખોલીએ, ઝડપથી ખોલો ભાઈ. ચાલો ખુલી ગયો. તો તમે જુઓ આ જે ટ્રેડ લાઈન લાગેલી છે ને, બરોબર છે. આ ટ્રેડ લાઈન અને નીચેમાં જે આ કાલની આપણે ક્લોઝિંગ આપેલી જ ને એ ક્લોઝિંગ આપણા માટે સપોર્ટનું કામ કરે છે. ક્યું? તો મારા એરો ઉપર છે ને તમે ધ્યાન રાખજો એટલે તમને તરત જ દેખાશે હું ક્યાંની વાત કરું છું. આ છે ને એ સપોર્ટનું કામ કરશે. હંમેશા તમે યાદ રાખવાનું ઓપન, લો, હાઈ, ક્લોઝ, બરોબર છે. એ તમારા માટે સપોર્ટ રજિસ્ટરનું કામ કરશે. એટલે આ શું છે કે ભાઈ જ્યારે આ ક્લોઝિંગ કરેલી જ ને એ ક્લોઝિંગને છે ને માર્કેટ માને છે. કેટલા દિવસથી માને છે? તો એક વખત માયનું માર્કેટ, બીજી વખત માયનું માર્કેટ અને ત્રીજી વખત માયનું માર્કેટ. હવે પરફેક્ટ તમને દેખાડું જો માર્કેટ કઈ રીતે માને જ ને. તો હોરિઝોન્ટલ એક લાઈન લઈ લે તો આપણને ખબર પડી જશે. જો એક્ઝેક્ટ આ લેવલ પાસે હંમેશા સપોર્ટ લેવાનું કામ કરે. તો હવે આ જે આ ઝોનની અંદર જ્યારે માર્કેટ ફરે જ ને ઘૂમે છે ને તો આની અંદર નો ટ્રેડિંગ ઝોન છે. આમાં આપણે કોઈ જાતનું ટ્રેડિંગ કરશું તો આપણે ટ્રેપ થશું, બરોબર છે. હવે માર્કેટનું ઓપનિંગ કેવું થવું કઈ રીતે થાય ને એના ઉપર આપણે ડિસાઇડ કરી શકીએ કે માર્કેટમાં આપણે કઈ રીતે કામ કરી શકશું. તો ઉપર અને નીચેના બંને લેવલ આપણે દેખાડીએ. હવે જો માર્કેટ છે ને ન્યુટ્રલ ઓપન થયું અને 15 મિનિટની કેન્ડલ 2 થી 3 આની અંદર જ રહેવી જોઈએ અને આની અંદર રહી અને ઉપરની બાજુ બ્રેકઆઉટ મારે છે. જ્યારે આ લાઇનની બ્રેક ક્રોસ કરે છે તો આપણે કોલ સાઇડ એક એન્ટ્રી મારી શકીએ એમ છીએ. કોલ સાઇડ એન્ટ્રી મારશું ને તો આપણને ટાર્ગેટ પેલો કેવો મળશે ખબર છે? પેલો ટાર્ગેટ આપણને મળશે 23,657 660 આજુબાજુનો, અને બીજો ટાર્ગેટ આપણને ઉપરની બાજુમાં મળશે તો કે 23,750, અને ત્રીજો ટાર્ગેટ આપણને ઉપરની બાજુમાં મળશે 23,860. ક્યારે માર્કેટ ન્યુટ્રલ આમાં ઓપન થયું અને 15 મિનિટની 2-3 કેન્ડલ હોલ્ડ કરી અને ઉપરની બાજુ નીકળે તો આ 3 ટાર્ગેટ મળી શકવાની શક્યતા છે. અને બને ત્યાં લગી 50-50, 60-60 પોઈન્ટની તમે
તમે મોમેન્ટમમાં પ્રોફિટ બુક કરી અને વન સાઇડેડ ટ્રેન્ડિંગ માર્કેટ, જ્યારે આ ટાઈપનું ટ્રેન્ડિંગ માર્કેટ થાય ને ત્યારે તમે હોલ્ડ કરો ને ઓપ્શનને તો સારું લાગે. અત્યારે જ્યાં લગી આ હાઈ બ્રેક ન થાય ને, આ ઉપરનો હાઈ એ ત્યાં લગી છે ને આપણે ટ્રેન્ડિંગમાં જાશું નહીં. 50 પોઈન્ટ 60 પોઈન્ટની મુવમેન્ટમાં તમે પ્રોફિટ બુકિંગ કરી રાખવાનું. હવે માની લ્યો માર્કેટ કા અહીંયા ન્યુટ્રલ તો ઓપન કર્યું પણ ઉપર જવાની જગ્યાએ નીચે બ્રેકડાઉન કર્યું, બરોબર છે. તો બ્રેકડાઉન કરે તો એમાં પણ સેમ કન્ડિશન છે. 15 મિનિટની 2 થી 3 કેન્ડલ આની અંદર કન્સોલિડેશન થવી જોઈએ. કન્સોલિડેશન થઈ અને બ્રેકડાઉન કરે, બરોબર છે. તો બ્રેકડાઉન કરે ને પછી આપણને નીચેની બાજુનો પહેલો ટાર્ગેટ કયો મળી શકે તેમ છે તો કે 23,260 થી લઈને 70 ની આજુબાજુમાં, અને પછી આપણને બીજો ટાર્ગેટ મળી શકે છે 23,130 ની આજુબાજુમાં. શું છે આ, બરોબર. અને એની નીચે જાય તો આપણને આ ટાર્ગેટ મળી શકે છે 23,022 નો ટાર્ગેટ. કયો ટાર્ગેટ મળી શકે છે? 23,022 નો ટાર્ગેટ. આ નીચેની બાજુના 3 ટાર્ગેટ છે, બરોબર છે. તો મેં તમને કન્ડિશન સમજાવી દીધી. જો કન્ડિશન આપણને મળે ને તો જ આપણે ટ્રેડ કરવાનું. માર્કેટને ઓપનિંગમાં ટ્રેડ કરવું હોય ને તો આ રીતે ટ્રેડ કરાય, બાકી ટ્રેડ ના કરાય, બરોબર. હવે માની લો માર્કેટ ઓપન થઈને ધડાધડ નીચે જવા માટે તમે એમાં ટ્રેડ નાખી દો, એમાં તમે ટ્રેપ થઈ જશો. ધડાધડ ઉપર જતું એમાં તમે ટ્રેડ નાખી દો, એમાં પણ તમે ટ્રેપ થઈ જશો. એટલે એ રીતે ટ્રેડ નથી કરવાનું. મેં તમને કન્ડિશન બતાવી, એ કન્ડિશનમાં તમે ટ્રેડ કરશો ને તમને સ્ટોપ લોસ પણ મળશે, મોમેન્ટમ પણ મળશે. એ 3-4 દિવસે તમને એક વખત જ આ રીતની સિચ્યુએશન મળશે. નકર તો માર્કેટ ગેપ અપ ગેપ ડાઉન ખુલશે અને કા ઓપન થઈને સીધું ધડાધડ ભાગવા માંડશે. તો એ બહુ બિગનર ટ્રેડર હોય ને એ ટ્રેડ પકડવા બહુ મુશ્કેલ થઈ જાય. એ ટ્રેડ ન કરવા. આપણે શરૂઆતમાં આવ્યા તો આપણે આપણી કન્ડિશન મુજબ આપણને ટ્રેડ મળે તો કરવાના, ના મળે તો કાંઈ નહીં. ભલે બરોબર આપણે 1 દિવસ ટ્રેડ કર્યા વગર રહી જાય, 4 દિવસ ટ્રેડ કર્યા વગર, પણ પૈસા તો નહીં જાય આપણા, બરોબર છે. તમે જ્યારે ટ્રેડ થશો અને લોસ કરો છો એના કરતાં હું ટ્રેડ જ ના કરવા, એ બેટર ઓપ્શન છે. જ્યારે આપણી કન્ડિશન મળે ત્યારે આપણે ટ્રેડ કરવા બહુ સારી વસ્તુ છે. હવે માની લો કે માર્કેટ તમારું ગેપ ડાઉન ઓપન થઈ જાય છે, બરોબર. આ સિચ્યુએશનની અંદર માર્કેટ માની લો કે અહીંયા ઓપન થયું, તો આ ઓપન થયું અહીંયા ઓપન થાય ને ઉપરની બાજુ નીકળે ને તો આપણે કોઈ જાતનું ત્યાં ટ્રેડ ન લેવાય. કારણ કે આ જે ક્લોઝિંગ છે ને એ પણ રજિસ્ટરનું કામ કરશે, આ ટ્રેડ લાઇન પણ આપણું રજિસ્ટરનું કામ કરશે અને આ પણ રજિસ્ટરનું કામ કરશે. જ્યાં લગી માર્કેટ આની અંદર ટાઈમ કાઢી અને પછી ઉપર ન નીકળે ત્યાં લગી અહીંયા આપણે ટ્રેડ મારી શકીએ 23,660 ની આજુબાજુમાં, જો ગેપ ડાઉન ખુલે તો. અને અહીંયા પણ સેમ કન્ડિશન 15 મિનિટની 2 થી 3 5 કેન્ડલ અહીંયા હોલ્ડ કરે, કન્સોલિડેશન કરીને ઉપરની બાજુ નીકળે અને પાછું કન્સોલિડેશન કરે અને પછી ઉપર નીકળે તો આપણે આ ટ્રેડ લેવાનો છે, બાકી ટ્રેડ નથી લેવાનો. હવે માની લો ગેપ ડાઉન ખુલ્યું, અહીંયા કન્સોલિડેશન કરીને બ્રેક ડાઉન કરે છે તો અહીંયા તમે સીધો ટ્રેડ મારી શકો છો. પણ શું કન્ડિશન મેં કીધી, અહીંયા પણ 15 મિનિટની 2 થી 3 કેન્ડલ હોલ્ડ કરવી જ જોઈએ, પછી જ આપણે નીચેની બાજુ ટ્રેડ કરી શકીએ. તો આપણને નીચેની બાજુમાં 23,136 ને 23,022 આ 2 ટાર્ગેટ મળી શકે છે. અને પેનિક સેલિંગ થઈ શકે છે. પેનિક સેલિંગ શું કરવા આ લેવલેથી થઈ શકે તેમ છે, ફાસ્ટ મૂવ આવશે અહીંયાથી. જો માર્કેટ આ લેવલ તોડે ને તો ફાસ્ટ મૂવ આવશે. જે લોકોએ આ બાઇંગ કરેલું જ ને અહીંયા એ બધાના બાયર્સનો હોય ને સ્ટોપ લોસ મૂકેલો છે આ લેવલની નીચે. કયા લેવલની નીચે? આ લેવલની નીચે. તો જ્યારે માર્કેટ ગેપ ડાઉન જ ખુલી ગયું અને સ્ટોપ લોસ તો કપાયા જ ગયા છે. પણ હ્યુમન સાયકોલોજી જ્યારે ખુલતા જ માર્કેટમાં સ્ટોપ લોસ કપાયેલા છે ને તો એમાં આપણે થોડી પોઝિશન કાપશું નહીં, પણ એ ધીરે ધીરે નીચે જશે ને એટલે હયું આપણું ઊંચું નીચું થશે અને તમે શું કરશો, એક પેનિક સિચ્યુએશનમાં આવશો અને છેલ્લે તમે શું કરશો કે કાંઈ વાંધો નહીં આપણે આ સ્ટોપ લોસ મારીને કાપી નાખીએ. તો 3,000-4,000નો તમે લોસ લેવા બેઠા હતા એની જગ્યાએ 7,000-8,000 રૂપિયાનો તમે એક સાથે લોસ બુક કરશો અને એ પેનિક સિચ્યુએશનમાં માર્કેટ ફૂલ સ્પીડમાં નીચે આવશે. તો એના કારણે 23,270 થી લઈને 260નું લેવલ પેનિક સેલિંગનું લેવલ છે, બરોબર છે. આ લેવલ જો તૂટે તો નીચેની બાજુ બહુ સ્પીડમાં માર્કેટ આવી શકે તેમ છે. 23,136 ની આજુબાજુ બંબાટ આવી શકે તેવું છે. તો ઓપ્શન બાયરને મોમેન્ટમ જ જોઈએ છે. તો અહીંયા એક મસ્ત ટ્રેડ બની શકે તેવી ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકે છે. હવે માની લો કે માર્કેટ ગેપ અપ ઓપન થઈ ગયું, બરોબર છે, આ ટ્રેડ લાઇનની ઉપર કે પછી આ લેવલની અમે ત્યાં ઉપર ઓપન થઈ ગયું. તો આ લેવલની ઉપર ઓપન થયું તો અહીંયા પણ 15 મિનિટની 2 થી 3 કેન્ડલ એક રેન્જ બનવા દો. માર્કેટને તમે સમજો અને સમજવા દો, એને પણ સમજવા દો અને તમે પણ સમજો, બરોબર. બે રીતે તમે સમજવા દો. 15 મિનિટની 2 થી 3 કેન્ડલ કે 5 કેન્ડલ અહીંયા રેન્જ બનાવી અને 23,750નું લેવલ કાપે તો અહીંયા તમે એક એને ટ્રેડ મારી શકો કોલ સાઈડનો. હવે તમને શું કહું છું કે અહીંયા કોલ મારશો ને એટલે અહીંયાથી પણ 750 ઉપરથી પણ ફાસ્ટ મૂવ જ આવશે. જે ઓલું પેનિક સેલિંગ થયું, અનવાઇન્ડિંગ થયું, બરોબર છે, સમજો મારી વાત. અને હવે 750 ઉપર શોર્ટ કવરિંગ થશે, બરોબર છે. શોર્ટ કવરિંગનો મતલબ શું છે કે જે લોકોએ આ લેવલથી શોર્ટ કરીને બેઠા હતા, એક શું હતા, આ બધા બાયર્સ છે, બરોબર છે. હવે અહીંયાથી એક સેલર એક્ટિવ થયા તો આ સેલર જેટલા પણ હતા ને એ બધા 750 ઉપર બીવાનું ચાલુ કરી દેશે કે ભાઈ મેં સેલની પોઝિશન બનાવી
આવી હતી, હવે હું લોસમાં જવા માંડ્યો. 2-3 દિવસથી તો પ્રોફિટમાં ચાલતો હતો, હવે હું અચાનકથી લોસમાં જવા માંડ્યો. તો એ શું કરશે કે એ સેલવાળી કોઈ પોઝિશન હશે ને એને કાપીને બાય કરશે. તો સેલ કરેલું હોય તો શું થાય, બાય કરવું પડે આપણે. તો એક બાયર તો સેલ કરવાવાળો માણસ હતો ને એને પણ બાય કર્યું, અને બીજો મારા જેવો રેન્ડમ બાયર કે 750 ઉપર આપણે પણ બાય જ કરવું છે, બરોબર છે, એને બાય કર્યું. તો બે ટ્રેડર્સ એક સાથે બાઇંગ કરે તો ત્યારે ત્યાંથી શું થશે, ફાસ્ટ મૂવ આવશે 23,860 ઉપરથી, અને 860 ઉપર મોટા હેવી પ્લેયરના સ્ટોપ લોસ છે. 860 ઉપર જો માર્કેટ ટ્રેડ કરવા મળશે તો તમારે સમજી લેવાનું 23,940 થી લઈને 23,980 ના આ ટાર્ગેટ મળશે, ને 24,020 આ 3 લેવલ છે ને. જ્યારે સાયકોલોજીકલ લેવલ આવે ને 24,000 ની આજુબાજુમાં, તો ક્યાં ઊભું રહીને માર્કેટ એ ખબર ન પડે, એ એક્સપિરિયન્સથી ખબર પડે કે આ 23,940 ઊભું રહી ગયું, 23,980 ઊભું રહી ગયું, અથવા તો 24,020 કે 24,040 ની આજુબાજુમાં ખબર રહી ગયું. એ મોમેન્ટમ ક્યાંથી નીકળી અને ક્યાં લગી જાય ને એના ઉપરથી તમને ખબર પડશે. હવે તમને આ નિફ્ટીનું એનાલિસિસ કેવું લાગ્યું તમે મને કોમેન્ટ કરીને બતાવજો, બરોબર. કાંઈ ના સમજાતું હોય તો પણ કોમેન્ટ કરજો, અને વિડીયો સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયોને શેર પણ કરતા જાજો, બરોબર છે.